જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પડાલમાં જૂથ અથડામણ થઈ હતી। પડાલમાં નમાઝને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। બોલાચાલી થયા બાદ બંને જૂથોએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો। સેવાલિયા, ઠાસરા, ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। સેવાલિયા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને બંદોબસ્ત ગોઠવી દીધો છે। પડાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ત્યારે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। પોલીસે બંને જૂથોના અગ્રણીઓને મળીને શાંતિ સ્થાપવા માટે પણ પ્રયાસ કર્યો। તો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પડાલમાં જૂથ અથડામણ થઈ હતી। પડાલમાં નમાઝને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, જણાવશો કે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, શું હતું કારણ? ચોક્કસથી હિરલ, જો વાત કરવામાં આવે તો જે હાલ છે તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે રમઝાન માસ જે ચાલી રહ્યો છે, મુસ્લિમોનો પવિત્ર જે તહેવાર છે, પૂરો માસ છે, તેને લઈને આજે જે એક જ કોમ છે તેના બે જૂથ નમાજ અદા કરવાને લઈને સામે આવી ગયા હતા। સામાન્ય બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હતી ને ત્યારબાદ જૂથ અથડામણ થતા જ કહી શકાય કે માહોલ છે તંગદિલી ભર્યો સર્જાયો હતો। સમગ્ર મામલાની જાણ પોલીસને થતા તાત્કાલિક સેવાલિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ મામલો શાંત પાડવાને લઈને ઠાસરા અને ડાકોર સહિત જે છે તે પોલીસનો કાફલો તેમને ઘટના સ્થળે બોલાવી લીધો હતો ને હાલ કહી શકાય કે પોલીસ દ્વારા કોમ્બિંગ સહિતની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને હાલ જે વાતાવરણમાં તંગદિલી હતી તેને શાંતિ સ્થાપવાના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। જી સંદીપ, આભાર।